જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત રાજપૂત અને આજે મસ્ત મજાના ટોપિક ઉપર વાત કરવા માટે આવ્યો છું. અને આપણી ચેનલમાં જો તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી કરીને આપણા જે વિડીયો છે તેનું નોટિફિકેશન જલ્દી તમારા સુધી પહોંચે અને તમે જલ્દીથી તેના ઉપર તમારું નોલેજ મળે એમ. જલ્દીથી મારું જે નોટિફિકેશન છે, જે યુટ્યુબનું નોટિફિકેશન તમને મળે અને તમને મારા નવા વિડીયો મળતા રહેશે. તો આજે આ ટોપિક ઉપર વાત કરવા આવ્યો છું મિત્રો, કે ઘણા સમયથી હર્ષ સંઘવી 8 ચોપડી પાસ છે તે ખાલી ખોટા ફાકા ફોજદારી કરી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે મિત્રો. આપણા ગુજરાતના ગૃહમંત્રી એવી અલગ હજારો ઘટના છે કે જેની અંદર ગુનાખોરી થાય છે, રેપ થાય છે, બળાત્કાર જેવા મોટા મોટા કિસ્સા થાય છે, છતાંય આ માણસ ખાલી ને ખાલી એક જ વસ્તુ કરે છે કે કોઈને છોડવામાં નહીં આવે, કોઈ સમરબંધીને છોડવામાં નહીં આવે. આવી રીતની ખોટી ફાકા ફોજદારી કરી અને લોકોને અને ગુજરાતના લોકોને છે તે કાયમી માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે મિત્રો. તો એ જ વસ્તુ છે કે મિત્રો, જો એના જ લોકો જો રૂપિયા લૂંટતા હોય, લોકોના 6,000 કરોડ જે લૂંટીને બેફામ રૂપિયા લૂંટી અને ભૂગર્ભમાં ઉતરી જતા હોય મિત્રો, અને પછી એમ કહે છે કે ગુજરાતની કાનૂન વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. ગુજરાતના લોકોને પહેલાં તો આ ભાજપના મળતિયા અને ભાજપના ગુંડાઓથી બચાવવાની જરૂર છે મિત્રો, નહીં કે કોઈ બીજાના ઉપર. એના ઉપર એક્શન ક્યારે? CIDની તપાસ હજુ ચાલુ છે, હજી કોઈ અંત આવ્યો નથી મિત્રો. જે ગુજરાતના લોકોનું 6,000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. તમને ખબર જ છે, ન્યૂઝ ચાલે છે, BZ ફાઇનાન્સ કંપનીના માલિક છે. આવા ઘણા લોકો છે જેણે ગુજરાતના લોકોને લૂંટી અને ખૂબ જ રૂપિયા ભેગા કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા. અને કેટલાક એવા સમાચાર છે કે નેતાના પણ ખૂબ જ અને સારી રીતના સપોર્ટ મળે છે, છતાં પણ ગૃહમંત્રીની ફાકા ફોજદારી કરવામાંથી બહાર નથી આવતા. એમ જ કહીએ કોઈને સમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ ગુનો કરશે તો એનું ફુલેકું કાઢવામાં આવશે, મતલબ કે એની રેલી કાઢવામાં આવશે, વરઘોડો કાઢવામાં આવશે. આવી રીતનું જો ભાષણ કરતા હોય તો એ જ એના જે અને લગ્ન વિવાહમાં કેટલાક હમણાં સુરતના ઘણા કિસ્સા આવ્યા છે કે લગ્ન વિવાહની અંદર 3-3થી 4 રાઉન્ડ ફાયરિંગ થાય છે, છતાં પણ ગૃહમંત્રી અને ગૃહમંત્રીની પોલીસ કોઈ એક્શન લેતી નથી. અને સતત ગુજરાતની અંદર જેવા ક્રાઇમના કેસો ખૂબ જ વધી રહ્યા છે મિત્રો, છતાં પણ આ ગૃહમંત્રી છે તે પોતાની જાતને એક ઓલું સમજે છે, મતલબ કે અમે જે છે એક્શન લઈએ છીએ તો એક્શન છે. તો આ એના જે કાર્યકર્તાઓ છે એની પાસે પિસ્તોલ ક્યાંથી આવે છે, એનું કોઈ પણ લાઇસન્સવાળી છે કે ગેરલાઇસન્સવાળી છે, એની કોઈ તપાસ કરવામાં આવતી નથી મિત્રો. અને એના જ લોકો છે તે ફાયરિંગ કરે છે. અને કાલે જે ઘટના છે કે ધોળે દિહાડે 2-3 યુવતીઓની છેડતી કરે છે, છતાંય ગુજરાતની પોલીસ અને ગુજરાતના ગૃહમંત્રી ખાલી વચન જ આપે છે ગુજરાતના લોકોને કે ભાઈ કાનૂન વ્યવસ્થા મજબૂત છે. કયા રીતે કાનૂન વ્યવસ્થા મજબૂત છે? બસ હર્ષ સંઘવી 8 ચોપડી પાસ ખાલી ખોટા ફાકા ફોજદારી કરી અને લોકોને ગુમરાહ કરે છે અને પોતાનું નામ કમાવા માટે લોકોનો ગેરમાર્ગે દોરે છે મિત્રો. અને આવા લોકોથી સાવચેતી રહેવું જોઈએ મિત્રો, કારણ કે હર્ષ સંઘવી 8 ચોપડી પાસ અને તેના જે પોલીસકર્મી છે તે એકદમ નિષ્ફળ સાબિત થયા છે, કારણ કે રોજ ને રોજ નવી ઘટના અને નવા ગુનાઓ નોંધાતા હોય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.